વિદ્યાર્થી મિત્રો, આપણે પરીક્ષા આવેલી છે બરાબર ને? 25 તારીખથી 27 તારીખ સુધીમાં આપણી ગણિતની પરીક્ષા આવશે. તારીખ હજુ આવી નથી. તો આપણે પ્રકરણ 10 અને પ્રકરણ 11નો મેં સમજાવીને થોડુંક પુનરાવર્તન મોકલું છે. તો હવે આપણે આજે પ્રકરણ 12 જોઈશું. આપણે ભાગ પાડી શકીશું તો તેમાં બધું સમજાવેલું તો છે જ, પરંતુ પુનરાવર્તનમાં પાછું હું સમજાવું છું, તે ધ્યાનથી સાંભળજો. અને જે તમારે લખવા જેવું હોય તો લખજો, પોતે લખજો, પોતે પેપર બનાવજો અને પછી જાતે પણ પ્રેક્ટિસ કરજો. તમે જેટલી પ્રેક્ટિસ કરશો તો જ તમને આવડશે. હું જે શીખવું છું તેના આધારે કોઈ પણ રીતે પ્રશ્ન પૂછી શકાય, તો તમને એ આવડવું જોઈએ. એટલે સૌથી પહેલાં ઘડિયાળ, તો ઘડિયાળ બધાને આવડવા જ જોઈએ. અત્યારે તો તમે ઘરે છો એટલે દેશી શબ્દ ખોલીને બેસી જતા હશો, પણ સ્કૂલ ચાલુ થાય છે એટલે ખાસ આવશો ત્યારે હું સૌથી પહેલાં ઘડિયાળ બધાને મોડે પૂછીશ. ક્લાસમાં સૌથી પહેલાં ઘડિયાળ હું મોડે પૂછીશ, એટલે ઘડિયાળ મોડે કરવા માંડજો. હજુ તમારી પાસે સમય છે. જો ઘડિયાળ મોડે નહીં થયા હોય તો રોજ સવાર સાંજ 2 વાર ઘડિયાળ બોલો, તમને ઓટોમેટિક નહીં આવડતા હશે તે પણ આવડી જશે. તો ખાસ પ્રકરણ 12 ભાગાકાર, આમ અઘરું પ્રકરણ છે પણ તમને અઘરું નહીં લાગે એનું કારણ છે ઘડિયાળ. તો ઘડિયાળ મોડે તો જુઓ વિદ્યાર્થી મિત્રો, બધું સમજાવેલું જ છે. આજે ફરીથી બીજી વાર સમજાવું છું. તો જુઓ, આપણે અહીંયા 28 બટન છે, આ 28 બટન છે. તો એક દરજી એક શર્ટમાં 4 બટન, 1 2 3 ને 4, એક શર્ટમાં 4 બટન લગાવે છે. આ રકમ છે કે 4 બટન લગાવે છે, તેથી ત્યાં 4 બટનવાળા 7 શર્ટ છે. કેટલા શર્ટ છે? 7. 1 2 3 4 5 6 ને 7. તો 7 શર્ટ છે, 4 બટન છે અને 7 શર્ટ છે. તો તમે જોઈ શકો કે 4 બટન તો 4 સત્તા 28 છે ને ઘડિયાળ. તો ઘડિયાળ ઉપર જ છે બધું. તો 4 સત્તા 28. તો નીચે જુઓ 28, જે જવાબ આવ્યો છે તે જવાબ પહેલાં લખવાનો હોય છે. તો 28 ભાગ્યા 4, 4 બટન છે એટલે 4, તો 4 સત્તા 28. તો કુલ 28 બટન હોય અને દરજી દરેક શર્ટમાં, એટલે એક શર્ટમાં અહીંયા 4 છે, દરેક શર્ટમાં શર્ટ પર 7 બટન લગાવે. હવે પહેલાં 4 હતા, હવે 7 બટન લગાવે તો બટનવાળા ખાલી જગ્યા શર્ટ હોય. તો 28 ભાગ્યા 7 બરાબર. તો 7ના ઘડિયામાં 7 ચોક 28. તો જવાબ શું આવે? 4 શર્ટ. કેટલા શર્ટ? 4 શર્ટ. આવા કોઈ પણ રકમ હોય તો તમે ગુણાકાર આવડે તો તમે ભાગાકાર કરી શકો. જો આપણે ફુગ્ગાવાળું જોઈશું તો 12 ફુગ્ગા. કેટલા ફુગ્ગા છે? 12 ફુગ્ગા. 3 છોકરાઓને સરખે ભાગે વહેંચો. 1 2 ને 3 છોકરા છે અને 12 ફુગ્ગા છે. તો સરખે શબ્દ આવે એટલે ભાગાકાર. તો દરેકના ભાગે કેટલા ફુગ્ગા આવે? દરેકના ભાગે એટલે 1 છોકરાના ભાગે. તો આપણી પાસે 12 ફુગ્ગા અને 3 છોકરા. તો 12 ફુગ્ગા અને ભાગ્યા 3. તો 3ના ઘડિયામાં 12 ક્યારે આવે? 3 ચોક 12. તો એક વિદ્યાર્થી, એક બાળકને 4 ફુગ્ગા આવે. દરેક છોકરાના ભાગે 4 ફુગ્ગા આવે. આ 2 લીટી તમારે જવાબ લખવાનો રહેશે. પરીક્ષામાં પેપરમાં તમે આ રકમ લખતા નથી. સવાલ પહેલાં લખો, સવાલ લખ્યા પછી એની નીચે જવાબ લખવાનો છે. તમે ડાયરેક્ટ જવાબ લખો છો તો હું માર્ક્સ કાપી કાઢીશ. પ્રશ્ન લખાવો જ જોઈએ અને પ્રશ્નની નીચે જ જવાબ લખવાનો રહેશે. આગળ જોઈશું 21 મીણબત્તી છે. કેટલી મીણબત્તી? 21. 3 ખોખામાં સરખા ભાગે મૂકો. 3 ખોખામાં મીણબત્તી ગોઠવવાની છે. દરેક ખોખામાં કેટલી મીણબત્તી હોય? તો એક ખોખામાં, બીજા ખોખામાં અને ત્રીજા ખોખામાં કેટલી આવશે? તો આપણી પાસે 21 અને 3,
21 અને 3 ખોખા, તો 3ના ઘડિયામાં 21 ક્યારે આવે? આવડે છે ને? 3ના ઘડિયામાં 21 ક્યારે આવે? 3 સટ્ટા 21, તો 7 7 આવે. કેટલા? 1 ખોખામાં, દરેક ખોખામાં કેટલી મીણબત્તી? તો 1 ખોખામાં 7. 7 તેરી 21. હવે આ જ રીતે તમે 7 આપણે ભાગાકાર કરીશું તો જવાબ શું આવશે? 3. 7 તેરી 21. જવાબ શું આવશે? 3. હવે જુઓ 18 મોજા છે. કેટલા મોજા છે? 18. કેટલી છોકરીઓ આ મોજા પહેરી શકે? તો 18 મોજા છે. તો તમને ખ્યાલ આવે કે 18 મોજા છે એટલે જવાબ ભાગ્યા મોજા પહેરીએ એટલે બબ્બેની જ જોડી પહેરાય, બરાબર? એક મોજું પહેરાતું નથી એટલે 2 ભાગવાનું. તો 2ના ઘડિયામાં 18 ક્યારે આવે? 2 9 18 એટલે 9 જોડી થશે. કેટલી? 9 છોકરીઓ મોજા પહેરી શકશે. રાજ પાસે રોટલી બનાવવા માટે 36 મિનિટનો સમય છે. કેટલી મિનિટનો? 36 મિનિટનો. એક રોટલી બનતા 3 મિનિટ લાગે છે. એક રોટલી બનાવવામાં 3 મિનિટ લાગે છે. આ સમયમાં તે કેટલી રોટલી બનાવી શકશે? ખાલી જગ્યા રોટલી બનાવી શકશે. તો આ 36, 3ના ઘડિયામાં 36 નથી આવડતો, તો આપણે ભાગાકારના મેં દાખલા શીખવેલા છે. તો સાઈડ પર તમારે રફ પાનામાં નાના અક્ષરે પેપરના ખૂણામાં ગણવા પડશે. તો 3, 36 ભાગ્યા 3, એકા 3, 3માંથી 3 જાય 0, ઉપરથી લખો 6, 3 દુ 6, 6માંથી 6 જાય 0, 0. તો જવાબ શું આવશે? કેટલી રોટલી? 12. તો જવાબ લખવાનો 12. આ રીતે તમારે રફ પાનું કરવું પડશે તો તમારો જવાબ ખાલી જગ્યામાં આવશે. ને પેપરમાં 2 માર્ક્સનો પ્રશ્ન હોય એટલે 12 લખો તે નહીં ચાલે. આ દાખલો તમારે ગણવો પડશે. દાખલો ગણીને જ પછી જવાબ એટલે રકમ લખો, સાઈડ પર દાખલો ગણો અને પછી તમારે 2 માર્ક્સ હોય, 1 માર્ક્સ હોય તો ડાયરેક્ટ જવાબ લખો તો ચાલશે, પણ 2 માર્ક્સના દાખલા હોય તો બાજુમાં તમારે દાખલો ગણવો જ પડશે. આ બકરીઓના પગની 24 છાપ છે. કેટલી છાપ છે? 24. તો તમને ખબર છે તો ત્યાં કેટલી બકરીઓ હતી? તો બકરીઓના પગ કેટલા આવે? એક બકરીના પગ 4 આવે. તો 4નો ઘડિયો બોલવાનો. તો 4ના ઘડિયામાં 24 ક્યારે આવે? તો 4 6 24. તો 6 બકરીઓ. કેટલી બકરીઓ? 6 બકરીઓની પગની છાપ છે. તો આ રીતે તમને મેં ઘણું બધું શીખવેલું છે. તો જે આ કોઠા પરથી પણ પ્રશ્નોના જવાબ આવી શકે છે, તો એમાં આપણે કે દેડકો 2 પગલાં કૂદે, ખિસકોલી 3 પગલાં કૂદે, સસલું 5 પગલાં, ઘોડો 15 પગલાં, કાંગારૂ 30 પગલાં. તો તેના આધારે આપણે 1-2 પ્રશ્નોના જવાબ જોઈશું. કેટલા કૂદકામાં દેડકો 30 પર પહોંચશે? તો 30 અંક પર બબ્બેના પગલાં આપે છે. તો 1 2 3 એવી રીતે. તો 2ના ઘડિયામાં 30 આવતો નથી કે આપણો ડાયરેક્ટ જવાબ આવે. તો તમારે બાજુમાં રફ પાનું કરવું પડશે. 30 ભાગ્યા 2. તો 2 દુ 4, તો 3 કરતાં 4 મોટા એટલે 2 એકા 2, 3માંથી 2 જાય 1. તો 2 કરતાં 1 નાના છે એટલે ઉપરથી ઉતાર્યું 0. તો 2ના ઘડિયામાં 10 આવે છે. 2 પંચા 10, 10માંથી 10 જાય 0. તો કેટલા? 15 કૂદકા મારશે. કેટલી વાર? 15. બબ્બેના 15 કૂદકે એ 30 પર પહોંચશે. કેટલા કૂદકામાં ખિસકોલી 27 પર પહોંચશે? તો 27 અંક. તો ખિસકોલી જુઓ 3 પગલાં. કેટલા પગલાં? 3. તો 3. તો 3ના ઘડિયામાં 27 આવે છે. જોઈ લો, બરાબર. તો આપણે નહીં આવડે તો દાખલો પણ કરી શકીએ, ઊભો દાખલો. ને 3ના ઘડિયામાં ડાયરેક્ટ 3 કરતાં 2 નાના છે એટલે ભાગની ચાલે તેનું 0. તો 3 9 27, 27માંથી 27 જાય 0. તો 9.
કેટલા કૂદકા મારશે? 9 કૂદકા એ 27 પર પહોંચશે. આ રીતે પણ મેં તમને બધું સમજાવેલું જ છે. આ ઘડિયા પણ મેં તમને બધું સમજાવેલું છે એટલે આવડશે. હવે અમુક વસ્તુ પાછું સમજાવી દઉં છું તે જુઓ. 6 કેરાના 2 સરખા ભાગ પાડતા. 6 કેરા છે, 2 સરખા ભાગ કરવાના છે, એટલે 2 જણા 2 ભાગ કરવાના છે. તો 2ના ઘડિયામાં 6 ભાગ્યા 2, તો આપણે આમાં લખી શકીએ 6 ભાગ્યા 2. તો 2ના ઘડિયામાં 6 ક્યારે આવે છે? 2 તેરી 6. તો 3 કેરા આવશે. એક ભાગમાં કેટલા કેરા આવશે? 3 કેરા આવશે. એવી રીતે 20 પેન્સિલ, તો 20 પેન્સિલ છે ભાગ્યા 4 સરખા ભાગ કરવાના છે. તો 4ના ઘડિયામાં 20 ક્યારે આવે? 4 પંચા 20. તો સરખા ભાગ પાડતા એક ભાગમાં 5 પેન્સિલ આવે. 15 દડા 3 છોકરાઓને સરખે ભાગે આપતા દરેકના ભાગે 5 દડા આવે. તો જવાબ આપેલો જ છે કે 15 દડા છે, 3 છોકરાઓ છે, તો 3 પંચા 15. તો જવાબ સવાલ બધું સાથે જ છે. તો આને આપણે ભાગાકારના દાખલાની રીતે સંકેત ભાગાકારનું છે તેની રીતે લખવાનું છે. તો 15 ભાગ્યા 3 બરાબર જવાબ શું આવે? 5. એવી રીતે 20 લખોટી 5 બાળકોને સરખે ભાગે વહેંચતા દરેકના ભાગે 4 લખોટી આવે. જવાબ પણ આવેલો જ છે. તો 20 સંકેત આપણું ભાગ્યાનું, તો 20 ભાગ્યા 5, તો 5 20, તો 4 લખોટી. તો આ રીતે સંકેતના હિસાબે તમારે સવાલ જવાબ બધું આપેલું જ છે, તો આપણે સંકેતના હિસાબે લખવાનું રહેશે. આ પણ આપણે ઉદાહરણ સમજી ગયેલા છે કે 9 ગુણ્યા 2 બરાબર 18. 9 દુ 18, તો 18 પહેલાં આવે. આ ગુણાકાર. ભાગાકારની રીતે લખવું હોય તો જવાબ પહેલાં આવે. જવાબ પહેલાં આવે, બરાબર. પછી 9 ભાગો કે 2 ભાગો, તો જવાબ ઓલ્ટરનેટ જ આવે. 9ના ઘડિયામાં બોલીશું તો જવાબ 2 આવશે. 2ના ઘડિયો બોલીશું તો જવાબ 9 આવશે. એ રીતે 2 ગુણ્યા 3 બરાબર 6. તો 6 ભાગ્યા 2 લઈએ તો 3 જવાબ આવશે. 6 ભાગ્યા 3 લઈશું તો 2 જવાબ આવશે, બરાબર. એનો ઊંધું કરવાનું. 7 ગુણ્યા 3 બરાબર 21. તો 21 ભાગ્યા 7 બરાબર 7 તેરી 21. 21 ભાગ્યા 3 લખીએ તો 3 સત્તા 21. હવે મેં શીખવેલું સરખી સંખ્યા હોય, 5 ભાગ્યા 5 હોય, તો જે સંખ્યાને તે સંખ્યા વડે ભાગવામાં આવે તો જવાબ શું આવે? 1. 5 એકા 5, બરાબર. એ રીતે 7 ભાગ્યા 7, તો 7 એકા 7, તો 1 જવાબ આવ્યો. 6 ભાગ્યા 6 લખીએ તો 6 એકા 6, તો જવાબ શું આવે? 1 1 1, બરાબર. હવે 1 વડે ભાગીએ. 8 ભાગ્યા 1, 1 વડે ભાગતા જે સંખ્યા હોય તે જ જવાબ આવે. 1 અઠ્ઠા 8. 9 ભાગ્યા 9 બરાબર 1. 4 ભાગ્યા 1, તો 1 વડે ભાગતા જવાબ તે જ સંખ્યા મળે, 4. આ 2 વાક્ય પણ તમારે યાદ રાખવાના રહેશે. હવે જે ભાગાકારનો દાખલો આપેલો છે 28 ભાગ્યા 4 બરાબર 7, જવાબ આપેલો છે. તેથી આપણે શીખી ગયેલા કે 28માંથી આવું પણ લખવાનું પૂછાશે. આ બધી સૂચના બરાબર વાંચો, તેના આધારે કોઈ પણ પ્રશ્ન પૂછી શકાય. 28માંથી 4 ને વધુમાં વધુ જવાબ આપેલો છે 7 વાર બાદ કરી શકાય, બરાબર. એવી રીતે 42 ભાગ્યા 7 બરાબર 6. તેથી 42માંથી 7ને વધુમાં વધુ 6 વખત બાદ થાય, બરાબર. એ રીતે લખવાનું. સવાલ જવાબ બધું જ છે, ફક્ત આપણે એ જોઈને આપણે લીટી લખવાની રહેશે. હવે લખેલું છે એમાંથી આપણે
અંકમાં જવાબ લખવાનો છે કે 12માંથી 6 વધુમાં વધુ કેટલી વાર બાદ થાય. તો આપણે જવાબ લખવાનો છે 12 ને 6, તો 12 ભાગ્યા 6, તો 6ના ઘડિયામાં 12 આવે, 6 દુ 12, તો 2 વખત કેટલી વાર બાદ થાય, તો કે 2 વખત બાદ થાય. 32માંથી 8 વધુમાં વધુ કેટલી વાર બાદ થાય, તો 32 ભાગ્યા 8, તો 8 ચોક 32, તો કેટલી વાર, તો કે 4 વખત. 48માંથી 6, તો 48 ભાગ્યા 6, બરાબર. તો 48 ભાગ્યા 6, તો 6 અઠ્ઠા 48, તો 8 વાર બાદ કરી શકાય, બરાબર. તો આ રીતે તમારે લીટી વાંચીને ભાગાકાર સંકેતમાં લખવાનું રહેશે. આ ભાગાકાર છે, ડાયરેક્ટ તમે જવાબ પણ લખી શકો, ઘડિયા બોલો અને જવાબ લખી શકો. ઘડિયાની મદદથી આ બધા જવાબ છે. 63 ભાગ્યા 9, તો 9 સત્તા 63, 40 ભાગ્યા 8, તો 8 પંચા 40, એટલે તમને ઘડિયા આવડવા જોઈએ. આપણે હવે 2-4 ભાગાકારના દાખલા શીખવું છું, તો ધ્યાનથી પાછા શીખી લેવું ને આમાંથી 2-4 દાખલા પોતે જાતે લખજો અને પછી ગણજો. જુઓ, આડા દાખલા લખેલા છે, બરાબર. 36 ભાગ્યા 2 બરાબર ખાલી જગ્યા. તો આપણે ઉપર 2 લીટી છોડીને લખવાનું છે 36 ભાગ્યા 2, તો 2 કરતાં 3 મોટા છે એટલે ભાગ ચાલશે. 2 એકા 2, 3માંથી 2 જાય 1, ઉપરથી લખ્યો 6, તો 16 આવ્યા. 2 અઠ્ઠા 16, 16માંથી 16 જાય 0, તો આપણો જવાબ શું આવશે? 18. તો 18 ને ભાગફળ શું કહેવાશે? ભાગફળ. 2 ને ભાજક અને 36 ને ભાજ્ય. 36 ને ભાજ્ય, ભાજક અને ભાગફળ, બરાબર. એ રીતે ગણવામાં આવે તો ભાગાકાર લખેલા છે, તો ભાગાકાર અને ભાગફળ અને ભાગફળ એવું પણ લખેલું હોય તો બે જવાબ, અહીંયા જવાબ લખવાનો 18. બીજો આપણે આ લઈશું 56 ભાગ્યા 4, તો 4 એકા 4, 4 દુ 8 લઈએ તો 5 કરતાં 8 મોટા થાય છે, બરાબર, મોટી સંખ્યા. એટલે 4 એકા 4, 5માંથી 4 જાય 1, ઉપરથી 6 લખ્યો. 4 ચોક 16, 16માંથી 16 જાય 0, તો આપણો જવાબ શું આવે છે? 14. તો ભાગાકાર શું આવ્યો? 14. એવી રીતે આપણે 80 ભાગ્યા 2, તો 2 ચોક 8, 8માંથી 8 જાય 0, ઉપરથી ઉતાર્યું 0, 0નું ભાગ ચાલે તો 0 સાથે ભાગવામાં જવાબ 0 જ આવે, તો 2 0 0, બરાબર, 0 0, તો જવાબ શું આવ્યો? 40. એવી રીતે 50 ભાગ્યા 5, તો 5 એકા 5, 5માંથી 5 જાય 0, ઉપરથી ઉતાર્યું 0, તો 0નો ભાગ નહીં ચાલે એટલે ભાગની ચાલે તેનું 0, જવાબ શું આવ્યો? 10. આ રીતે તમે ભાગાકારના દાખલા મેં શીખવેલા જ છે, તો તમે દાખલા ગણી શકશો. નહીં આવડે તો હમણાં પ્રેક્ટિસ માટે તમે ઘડિયો ખોલજો, ઘડિયા ખોલીને દાખલા તમે કરી શકશો. તો જુઓ, આપણે આ દાખલો લઈશું 72 ભાગ્યા 6, તો 6 કરતાં 7 મોટા છે, તો 6 એકા 6, 7માંથી 6 જાય 1, 6 કરતાં 1 નાના એટલે ઉપરથી 2 લખવા પડે, તો 12,
6 દુ 12, 12માંથી 12 જાય 0, બરાબર. એવી રીતે આપણે આ દાખલો લઈશું 72 ભાગ્યા 9, તો 9 કરતાં 7 નાના છે એટલે 9 એકા 9 જ આવે એટલે ભાગની ચાલે તેનું 0. તો હવે 72 લેવાના. શું લેવાના? 72. 9 અઠ્ઠા 72, 2માંથી 2 જાય 0, 7માંથી 7 જાય 0. આ દાખલો 56 ભાગ્યા 8, 56 ભાગ્યા 8. તો 8 કરતાં 5 કેવા છે? નાના, એટલે ભાગ ચાલે નહીં, એટલે 2 સંખ્યા લેવાની 56. તો 8નો ઘડિયો જુઓ, 8નો ઘડિયો 8 સટ્ટા 56, તો 6માંથી 6 જાય 0, 5માંથી 5 જાય 0. આ રીતે તમે ભાગાકારના દાખલા પણ કરી શકો છો. મેં પાછું બીજી વાર ઘણું બધું શીખવું છે, તો આના આધારે કોઈ પણ પ્રશ્ન, કોઈ પણ રકમ લખેલી હોય તો ધ્યાનથી વાંચજો, અને દાખલા રકમ પણ લખવાની છે અને નીચે દાખલા પણ ગણીને પછી જવાબ લખીને પેપરમાં લખવાનું રહેશે.